10 લાખ આપો અને નીટની પરીક્ષા સારા માર્ક સાથે પાસ કરો। ગુજરાતમાં અનેક વખત ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાના અહેવાલ આવતા હોય છે। હવે વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો આ ખુલાસો થયો છે। જોજો કે તંત્રની સતર્કતાથી અન્ય હોશિયાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત થતા સહેજમાં રહી ગઈ। નીટની પરીક્ષામાં કૌભાંડ, સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરાવવાનું કાવતરું। વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયામાં થયો હતો સોદો। પંચમહાલના ગોધરામાં યોજાયેલ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવી પાસ કરાવવાનું મહાકૌભાંડ ઝડપાયું। જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં તપાસના આદેશ અપાયા છે। કલેક્ટરની સજાગતાને કારણે સમગ્ર રેકેટનો ખુલાસો થયો છે। તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના વ્હીકલમાંથી અમુક કેશ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી। તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી, પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આખું કૌભાંડ શું છે તેના પર નજર કરીએ તો 5 મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી। આ પરીક્ષાનું એક કેન્દ્ર ગોધરાના પરવાડી ચોક પાસે જય જલારામ સ્કૂલમાં હતું। આ શાળાનો શિક્ષક તુષાર ભટ્ટ આખા કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે। કલેક્ટરની તપાસમાં ખુલાસો થયો કે શિક્ષકે ચોરી કરાવવા અને સારા માર્ક્સ સાથે પાસ કરાવવા માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા ખંખેર્યા હોવાનો ખુલાસો કર્યો। આરોપી શિક્ષકે 6 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધા। જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર તપાસ થઈ હતી। પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટર અને ડીઈઓ તપાસ માટે પહોંચ્યા હતા। તપાસમાં પરીક્ષા સેન્ટરના ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા। તેમના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાનો ખુલાસો થયો હતો। આ કેસમાં ગોધરા તાલુકા પોલીસમાં 3 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે ફરિયાદ દાખલ થઈ છે। આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ, રહે બરોડા, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ત્રીજા આરોપી આરીફ વોરા રહેવાસી ગોધરા નાઓ વિરુદ્ધ નીટની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને પૈસા લઈને પાસ કરવા બાબતેની એક ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર કરી અને એક ફરિયાદી બાબતે વિગતવાર આપેલી। કલેક્ટરની સમય સૂચકતાથી આખી ઘટનાને અંજામ અપાય તે પહેલા જ આરોપીઓની ધરપકડ કરાઈ હતી। આખું કાવતરું જ નિષ્ફળ બનાવી દેવાયું અને સાચા અર્થમાં કારકિર્દી બનાવવા આવેલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક અને ભયમુક્ત માહોલમાં નીટની પરીક્ષા આપી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।